નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 5. આજનું આપણું આ 8મું સેશન છે. અગાઉના સેશનની અંદર આપણે ગરીબીના નિર્દેશકો કે માપદંડોનો અભ્યાસ કરી રહ્યા હતા. આજે આ પ્રશ્નને આપણે અહીંયા પૂર્ણ કરશું. ગઈકાલે આપણે છેલ્લો જે ટોપિક જોયો હતો એ તો વીજળીનો વપરાશ. આજના ટોપિકની આપણે શરૂઆત કરશું શિક્ષણથી. શરૂ કરીએ. સૌથી પહેલાં વ્યાખ્યા છે, ખાસ યાદ રાખવાની છે. આખી ચોપડીની અંદર ઘણી બધી જગ્યાએ શિક્ષણની વ્યાખ્યા આપવામાં આવી છે. અહીંયા વિશ્વ બેંકની માહિતી મુજબની વ્યાખ્યા આપેલી છે. જોઈ શકો છો તમે. 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે. આ છે વ્યાખ્યા. બાકીના લોકો જે છે એ નિરક્ષર ગણાશે, જે મોટા ભાગે ગરીબ હોય છે. હવે ગરીબ હોવાનું રીઝન શું? તો ભાઈ, જે લોકો અભ્યાસ ઓછો કરે છે એને જીવનની અંદર કમાણી માટેની જે તકો જે છે એ પણ કેવી મળે છે? ઓછી મળે છે. અને એના કારણે અહીં લખ્યું છે કે આવા લોકો જે નિરક્ષર છે અથવા તો પૂરતું શિક્ષણ નથી મેળવતા એ ગરીબ હોય છે. શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. જો અહીંયા લખ્યું છે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ શું કારણ સર્જે છે, તો ભાઈ એના કારણે કારીગરો કે શ્રમિકો જે છે અકુશળ હશે અને એના કારણે એની ઉત્પાદકતા જે છે એ કેવી હશે? ઓછી હશે. સ્વાભાવિક વાત છે કે એજ્યુકેટેડ અને સ્કિલ્ડ પર્સન, તાલીમ પામેલો વ્યક્તિ જે છે એ વધુ સારી રીતે કામ કરી શકે, વધુ સારું કામ કરી શકે અને એના કારણે આવક જે છે એ પણ એ કેવી કમાશે? વધુ કમાશે. પરંતુ આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને એના કારણે ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ થાય છે, જેનાથી શ્રમિકોને વ્યવસાય અને રોજગારીની તકો જે છે એ પસંદગીની તકો જે છે એ મર્યાદિત બને છે. સ્વાભાવિક વાત છે, જેટલું ઊંચું ક્વોલિફિકેશન હશે એટલી વધુ સારી રોજગારીની તકો. પરંતુ જો હોય, કોઈ સ્કિલની હોય કે યોગ્ય લેવલની ડિગ્રી ન હોય તો સ્વાભાવિક વાત છે નીચા વેતનો અને ઓછી આવકોવાળા વ્યવસાયોમાં રોકાવું પડે, જેના કારણે ગરીબી જે છે એ શું થાય છે? વધે છે. વર્ષ 2011માં બ્રાઝિલમાં સાક્ષરતા દર 91 હતો. 1 માર્ક્સના MCQમાં બહુ બધી વખત આ પૂછાયેલો પ્રશ્ન છે, શાળાકીય પરીક્ષાઓ માટે ખાસ. ભારતનો સાક્ષરતા દર તો આમે આપણે યાદ રાખવાનો જ હોય છે. મોસ્ટ ટાઈમ આંકડો છે 74.04%. પરંતુ બ્રાઝિલનો આંકડો પણ ઘણી બધી વખત પૂછાય છે, 91% છે. તમે જોઈ શકો છો બ્રાઝિલ જે છે વિકાસની દ્રષ્ટિએ આપણી સમકક્ષ જોડીઓ દેશ કહી શકો, છતાં ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ભારત કરતાં વધારે છે. નેપાળમાં 60% અને પાકિસ્તાનમાં 55%. એક વસ્તુ માર્ક કરજો, જે દેશમાં જેટલી સાક્ષરતાનું પ્રમાણ વધુ હશે એટલો એ દેશ વધુ વિકસિત હોવાનું તમે અનુમાન કરી શકો. જે દર્શાવે છે કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતા દર સરખામણીએ ઘણો ઓછો છે. ગરીબ વસ્તીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત હોય. એક વસ્તુ ખાસ આ સમજવા જેવી છે, શિક્ષણની જીવન ઉપર શું અસર થાય? તો જે લોકો અભ્યાસ કરેલા હોય, સારું એવું કક્ષાનું એજ્યુકેશન પ્રાપ્ત કરેલું હોય, એ રૂઢિચુસ્ત કે જૂનવાણી માન્યતાઓ ધરાવતા હોતા નથી. આ રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાના કારણે પરિવર્તનોને અપનાવી શકતા નથી. હું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું તો અત્યારે જે પ્રકારની પ્રવૃત્તિ આપણે ચલાવી રહ્યા છીએ, ઓનલાઈન એજ્યુકેશન, તમે જોઈ શકો છો ઘણા બધા વાલીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આનો વિરોધ કરે છે. કેમ? કેમ કે એ જૂની માન્યતા કે રૂઢિચુસ્ત માન્યતાઓથી બંધાયેલા છે. જે નવા પરિવર્તનો આવે છે, સમસ્યાઓને સામે જે સોલ્યુશનો શોધવામાં આવે છે એને એ અપનાવી શકતા નથી. આવા જ લોકો જે છે એના કારણે અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ અને ગરીબીનું પ્રમાણ જે છે એ પણ ઊંચું રહેતું હોય છે. માત્ર આવકના પ્રમાણ ઉપરથી જ પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે કે ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં પણ ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધુ હોય. આ સ્વાભાવિક વાત છે, સમજી શકાય એવું છે. અહીંયા કહેવા એવું માગે છે કે એવો કોઈ અર્થ નથી કે ભાઈ જ્યાં માથાદીઠ આવક ઊંચી હોય ત્યાં ગરીબી ઓછી હશે. એવું બની શકે કે કોઈ દેશની વસ્તી ઓછી હોય પરંતુ રાષ્ટ્રીય આવક જે છે એ ખૂબ જ વધુ હોવાના કારણે માથાદીઠ આવક જે છે એ પણ કેવી આવશે? ઊંચી આવશે.
પરંતુ એનો મતલબ એવો નથી કે ત્યાં ગરીબી ઓછી હોય. બની શકે કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક બંને ઊંચા હોવા છતાં ત્યાં ગરીબીનું પ્રમાણ વધુ હોઈ શકે. એક સામાન્ય ઉદાહરણ લઈએ, આફ્રિકાનો એક દેશ છે નાઇજર કરીને, ઓઇલ એન્ડ પેટ્રોલિયમ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે. દુનિયામાં 12મું કે 13મું સ્થાન ધરાવે છે પેટ્રોલિયમના ઉત્પાદનમાં. પરિણામે એની જે માથાદીઠ આવક જે છે એ ખૂબ ઊંચી છે. સામે એની વસ્તી જે છે, વસ્તી એ ઓછી છે. સ્વાભાવિક વાત છે, રાષ્ટ્રીય આવક વધુ છે, વસ્તી ઓછી છે, એટલે માથાદીઠ આવક જે છે એ કેવી આવે છે? ઊંચી આવે. હવે એની માથાદીઠ આવક જે છે એ ઊંચી દેખાય, પરંતુ ત્યાં આવકની જે વહેંચણી જે છે અસમાન થયેલી છે. એટલે કે જે પેટ્રોલિયમની જે આવક આવે છે, દેશનો ગણેલો 0.5% 1% વર્ગ જે ધનિકોનો છે એ ભોગવે છે, અને એના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું છે. એટલે એ જ મુદ્દાને ધ્યાનમાં લઈને આપણો અહીંયા 10મો મુદ્દો આપેલો છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. 1991ના આર્થિક સુધારા બાદના સમયમાં ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ થઈ, એના કારણે માથાદીઠ આવકમાં પણ ઝડપથી વધારો થયો. હવે એક સામાન્ય સિદ્ધાંત એવો છે કે માથાદીઠ આવક જે છે એ વધે તો ગરીબીમાં જે છે એ ઘટાડો થવો જોઈએ, પરંતુ આપણા દેશની અંદર આ પ્રકારનું પરિણામ જોવા મળ્યું નથી. તો કેમ? તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે આવકની અસમાન વહેંચણી આના માટે જવાબદાર છે. એટલે કે ધનિકો જે આવકની વૃદ્ધિનો લાભ જે છે એ માત્ર ધનિકોને મળ્યો છે. ગરીબો વધુ ગરીબ બનતા ગયા છે, અને ગરીબાઈમાં મોટા પ્રમાણમાં ઘટાડો જે થવો જોઈતો હતો એ થયો નથી. આવકની સમાનતા વધવા સાથે એક તરફ દેશની અંદર તમને ઉચ્ચ જીવન ધોરણ અને ધનિક વર્ગ કે સગવડો ભોગવતો મોટો વર્ગ જોવા મળશે. એની સામે મકાન વિહોણા અને ગંદા વસવાટોમાં વસતા, ખોરાક અને શિક્ષણ કે સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી પણ વંચિત હોય એવો ગરીબ વર્ગ જોવા મળશે. તમે એક જ શહેરની અંદર ઝૂંપડપટ્ટી પણ જોશો અને 15-20 માળના હાઈ રાઇઝ બિલ્ડિંગો પણ જોશો. આ જ બાબતો સૂચવે છે કે દેશની અંદર મોટા પ્રમાણમાં આવકની અસમાનતા છે. એક બાજુ એવો વર્ગ હશે કે જે 2 રૂપિયા 5 રૂપિયા બચાવવા માટે બસોમાં ટીંગાઈને જતો હોય છે, એની સામે તમે રોડ ઉપર 2 થી 5 કરોડ રૂપિયાની ગાડીઓ પણ ફરતી જોશો. એટલે આવકની અસમાનતા જે છે ખૂબ જ વધારે છે. અહીંયા નીચે તમને કોષ્ટક આપેલું છે, અને એની અંદર શું આપ્યું છે તો ભાઈ દેશનો જે સૌથી ધનિક વર્ગ જે છે, 1% ધનિક વર્ગ, એની પાસે રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો છે એના આંકડા આપેલા છે. તો તમે જોઈ શકો છો, યુએસ એટલે કે અમેરિકામાં 1998માં 15.2% રાષ્ટ્રીય આવકનો હિસ્સો જે છે એ 1% વસ્તીના ભાગમાં જતો. જે દેશના સૌથી ધનિક 1% લોકો છે એની અહીંયા વાત કરી. 2012ની અંદર આ પ્રમાણ વધીને 18.9% થયું. એટલે આના પરથી તમે એવું કહી શકો કે આવકની અસમાનતા જે છે એની અંદર વધારો થયો છે. સેમ રીતે યુકે, યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડની વાત કરી છે. વર્ષ 1998ની અંદર 12.5% રાષ્ટ્રીય આવક ટોચના 1% ધનિકો ભોગવતા હતા. એ વધીને સ્લાઇટ એવી વધીને 0.2% વધીને 12.7% એટલે થોડોક એવો વધારો થયો છે. એની સામે ભારતની વાત કરીએ તો 1998માં ટોચના 1% ધનિક લોકો 9.0% એટલે કે 9% રાષ્ટ્રીય આવક પ્રાપ્ત કરતા હતા, જે વધીને 12.6% થઈ. આના પરથી કહી શકો કે ટોચના 1% ધનિકોની રાષ્ટ્રીય આવકમાં હિસ્સેદારી જે છે એ વધી, અને એના કારણે જે તમે એવું કહી શકો કે ગરીબીની અંદર વધારો જોવા મળ્યો છે. આ જ માહિતીને નીચે શાબ્દિક સ્વરૂપે સમજાવેલી છે. આંકડા સિવાયની જે માહિતી છે એને જોઈએ આપણે. ભારત માટે આના ઉપરથી આ જે કોષ્ટક આપણે જોયું એના ઉપરથી કહી શકાય, કેમ કે તમે જોઈ શકો છો 9%થી વધીને 12.6% થયો. એટલા માટે ભારત માટે એવું કહી શકાય કે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદ્ભવેલા લાભો ધનિકોની તરફેણમાં રહ્યા છે. એટલું કહે ને કે સબકા સાથ સબકા વિકાસ, પરંતુ વિકાસ માત્ર કોનો થયો છે તો કે ભાઈ ધનિકોનો જ વિકાસ થયો છે. આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો ગાળો કે અંતર જે છે ખૂબ વધુ છે. એ પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો એક શું બને છે? નિર્દેશક બને. એટલે સ્વાભાવિક વાત છે, એવું કહી શકાય કે માત્ર આવક વધે એ યોગ્ય નથી. આવક વધવાની સાથે એની વહેંચણી જે છે એ પણ સમાન રીતે થવી જોઈએ. છેલ્લો મુદ્દો જોઈએ આજનો, અને માપદંડોનો પણ છેલ્લો ટોપિક, 11મો, લાસ્ટ એન્ડ ફાઇનલ.
બેરોજગારીનો ઊંચો દર. મિત્રો, જે આપણા દેશની સૌથી મોટી 3 સમસ્યા જે છે એમાં પહેલા નંબરની છે વસ્તી, બીજી જે છે એ છે આ બેરોજગારી, અને ત્રીજી ગરીબી આવશે. કેમ? આપણા પાઠની ચોપડી મુજબ ગણવામાં આવી છે, પરંતુ મારી દ્રષ્ટિએ ગરીબીનું મેઇન રીઝન જે છે એ બેરોજગારી. કોઈ વ્યક્તિ ગરીબ એટલા માટે હોય છે કેમ કે પોતાની પાયાની જરૂરિયાતો એ સંતોષી શકતો નથી, અને એ એટલા માટે નથી સંતોષી શકતો કેમ કે એને યોગ્ય રોજગારી પ્રાપ્ત થઈ નથી. એટલા માટે મારી દ્રષ્ટિએ વસ્તી પછી દેશની સૌથી ઘાતક કોઈ સમસ્યા હોય આર્થિક સમસ્યાઓમાં તો એ જે છે એ છે બેરોજગારી. કેમ કે લોકોને પૂરતો રોજગાર નથી પ્રાપ્ત થતો, એના કારણે જ ગરીબીનું પ્રમાણ જે છે એ ઊંચું રહે છે. જોઈએ, સૌથી પહેલા વ્યાખ્યા આપી છે. આના પછીનો જે પાઠ છે ચેપ્ટર નંબર 6 એ આખો બેરોજગારીનું પ્રકરણ છે, અને એ પાઠની મેઇન વ્યાખ્યા અહીંયા તમને આપેલી છે, એટલે મોસ્ટ આઈએમપી છે. પ્રવર્તમાન વેતન દરે. ઘણા બધા વિદ્યાર્થીઓના આ શબ્દ સમજાતા નથી. પ્રવર્તમાન વેતન દરેનો મતલબ એવો થાય, માર્કેટની અંદર જે તે પ્રકારના કામનો જે દર ચાલતો હોય. ઉદાહરણ તરીકે મજૂર બજારની અંદર તમે મજૂર લેવા જાઓ કડિયા કામ માટે કે કોઈ પણ કન્સ્ટ્રક્શનના કામ માટે, તો નોર્મલી માન લો કે 300 રૂપિયા રોજી ચાલતી હોય, એક મજૂરને 300 રૂપિયા આપવામાં આવતા હોય, તો આ 300 રૂપિયા ભાવ જે છે એ પ્રવર્તમાન વેતન દર કહેવાય. બીજું ઉદાહરણ લઈએ, માની લો કે એસી સર્વિસ, જનરલ સર્વિસ કરવા જાઓ તો 1200 થી 1500 રૂપિયા લેતા હોય, તો આ રેન્જ જે છે એ પ્રવર્તમાન વેતન દર કહેવાય. એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, બીજું છે શક્તિ, અને ત્રીજું છે લાયકાત. જો કામ કરવાની ઈચ્છા ન હોય તો સ્વાભાવિક વાત છે એ વ્યક્તિ બેરોજગાર કહેવાય નહીં. શક્તિ, અપંગ હોય, અશક્ત હોય, વૃદ્ધ હોય, એ જે તે કામ કરવા માટે જે મેન્ટલ કે ફિઝિકલ સ્ટ્રેન્થની જરૂર હોય એ ન હોય તો પણ એ વ્યક્તિ બેરોજગાર ન કહી શકાય. અને લાયકાતનો મતલબ અહીંયા માત્ર ડિગ્રી નથી કરવાની. લાયકાતનો અર્થ અહીંયા થાય છે ડિગ્રીની સાથે સાથે એનું કૌશલ્ય. કૌશલ્ય ખૂબ જ જરૂરી છે. આવડત કે સ્કિલ જે છે એનો અંદર સમાવેશ થાય. એટલે પ્રવર્તમાન વેતન દરે આમાંથી એક પણ શબ્દ ઘટવો ન જોઈએ. કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવનારો વ્યક્તિને કામ ન મળે તો એ બેકાર કે બેરોજગાર કહેવાય, જેને અંગ્રેજીમાં અનએમ્પ્લોયડ પર્સન કહેવામાં આવે છે. ભારતમાં આયોજનની શરૂઆતથી નીચા આર્થિક વિકાસ, સ્પષ્ટ લખ્યું છે, ખાસ કરીને 1991 પહેલાની વાત છે. આર્થિક વિકાસ અને 1991 પછી રોજગાર વિહોણી વૃદ્ધિ, જોબલેસ ગ્રોથ. આ શબ્દ ખૂબ જ મહત્વનો છે. સામાન્યતઃ એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ વિકાસ થાય તો એની સાથે ગરીબી જે છે એ ઘટવી જોઈએ અને રોજગારી જે છે એ વધવી જોઈએ. પરંતુ અહીંયા થયું છે એવું કે નથી ગરીબી ઘટી કે નથી રોજગારી વધી, એટલે અહીંયા લખ્યું છે રોજગાર વિહોણી વૃદ્ધિ. એના કારણે બેરોજગારી, જે રોજગારી સર્જનનો દર જે છે એ શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો. આપણા દેશની અંદર બેરોજગારીનું એક બહુ મોટું કારણ છે વધારે ઊંચો શ્રમનો પુરવઠો. વસ્તી વૃદ્ધિ જે છે બહુ સ્પીડમાં થાય છે, એના સંદર્ભમાં નવા ઉદ્યોગ ધંધા રોજગારનું સર્જન જે છે પ્રમાણમાં ઓછું થાય, અને એના કારણે વસ્તી વધારો એ બેરોજગારીનું મૂળભૂત કારણ બને છે. એટલે તમે એવું કહી શકો કે કામ આપનારા કરતાં કામ માગનારાની સંખ્યા વધારે છે. એના કારણે વધારાના શ્રમિકો જે બેસી રહે છે એ બેરોજગારીમાં વધારો કરે છે. એટલે શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો અને એના કારણે બેરોજગારીનો દર જે છે એ ઊંચો જોવા મળે છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિની આવકના ભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો સંતોષી શકતો નથી. મુદ્દાની શરૂઆતમાં જ મેં કહ્યું એમ, ગરીબી બેરોજગારીના કારણે સર્જાય છે એવું એટલા માટે કેમ કે જે વ્યક્તિ બેરોજગાર છે એ પોતે કોઈ આવક કમાતો નથી, પરિણામે પોતે અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો એ ન સંતોષી શકે, એના કારણે ગરીબ બને છે. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે. ભારતમાં 2011 સુધીમાં અંડરલાઈન કરી લેવાના છે આંકડા અને યાદ રાખવાના છે 9%, જે બહુ અતિશય વધારે કહેવાય. નોર્મલી 1 થી 1.5% કે વધીને 2% બેરોજગારીનો દર નોર્મલ રેટ કહેવાય. એનાથી 2%થી ઊંચો હોય તો એ વધારે કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો ડાયરેક્ટલી 9%નો રેટ આપ્યો છે, જે ખૂબ હાઈ છે. 2013-14માં શ્રમ બ્યુરોની મોજણી પ્રમાણે
આપણે અહીંયા શ્રમ બ્યુરો એટલે કે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કચેરી હોય છે, રોજગાર વિનિમય કચેરી, એ લોકો જે સર્વે કરે છે એના આધારે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% હતો. જે અગાઉ જે આપણને આપેલો છે 9%, એની સરખામણીમાં ઘણો ઓછો. પણ મેં જે તમને કીધું કે નોર્મલી 2% હોવો જોઈએ કે એનાથી ઓછો હોવો જોઈએ, આ 4.9% એનાથી ખાસો વધારે. ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારનો અલગ અલગ દર આપેલો છે. ગ્રામીણ વિસ્તારમાં 4.7% અને શહેરી ક્ષેત્રોમાં 5.5% જોવા મળ્યો છે. અલગ અલગ આંકડા આપેલા છે. 2011ની અંદર 9% છે ઓલ ઓવર. 13-14ની અંદર જે મોજણી થઈ 15 વર્ષથી ઉપરના માટે, એમાંય તે ઓલ ઓવર આપેલો છે 4.9%. ગ્રામીણનો અને શહેરીનો અલગ આપ્યો છે. ગ્રામીણમાં 4.7, શહેરીમાં 5.5. શહેરોમાં વધારે ગરીબી અને બેકારી એટલા માટે જોવા મળે છે કેમ કે ગામડા કરતાં શહેરોમાં વસ્તી વધારે હોય અને સાથે સાથે જે લોકોને ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારી નથી મળતી એ બધા ક્યારેક ને ક્યારેક શહેરોમાં રોજગારી માટે આવે. આજના સેશનમાં આટલું જ. આવતીકાલના સેશનમાં આપણે ગરીબીના કારણોની શરૂઆત કરીશું. તમારે બધા જ મુદ્દા આજે જે આપણે ચલાવ્યા છે, બેરોજગારીનો દર, આવક અને સંપત્તિની સમાન વહેંચણી અને શિક્ષણ, આ 3 મુદ્દા આજના સેશનના તમારે મુદ્દાસર લખવાના છે. આભાર. અસ્તુ.